વલભીપુર નગરપાલિકા વિસ્તારમાં પેચીદો પ્રશ્ન જે હતો વંડીનો, શનિવારે વલભીપુર નગરપાલિકા દ્વારા જે જેસીબી મશીન લઈને આવવાના હતા, જે વંડી તોડવા માટે આવ્યા હતા, ત્યારે રહીશોએ વિરોધ કર્યો હતો. ત્યારે આજે વહેલી સવારે જ્યારે રહીશો સૂતા હતા ત્યારે પોલીસ પ્રોટેક્શન સાથે દિવાલ તોડી દીધી છે. તો આપણે રહીશોને પૂછીએ કે શું પ્રશ્ન છે. આપણી સાથે કિરણસિંહ છે. કિરણસિંહ, શું મુદ્દો શું હતો? શું કામ દિવાલ તોડી? આ મુદ્દો દિવાલનો હતો અને દિવાલ ખરેખર અમારી હદમાં છે. નગરપાલિકાને જાણ ખબર છે, બધી ઉપર કલેક્ટરની ખબર છે, અને આ લોકો નગરપાલિકાને ઉપર પ્રેશર કરી અને અમારી દિવાલ જે અમારી હદમાં છે તોય તોડવા ઓલું કરે છે. અને થોડાક દિવસ પહેલા જ તે જે પાડવા આવ્યા હતા, પણ અમારે રહીશોને ના પાડી એટલે એ લોકો જતા રહ્યા. અને આજ સવારે અમને કોઈને પણ જાણ કર્યા વગર આ દિવાલ અમે સૂતા હતા ત્યાં પોલીસ પ્રોટેક્શન સાથે લઈ આવી અને પાડીને જતા રહ્યા છે. જે અમારે કોર્ટમાં કેસ ચાલુ છે ને આવતીકાલે એટલે કે મંગળવારે એનો ચુકાદો છે અને અમને બોલાવ્યા છે. તો અમને તોય જાણ કર્યા વગર પડી ગયા છે. ખરેખર આ એક તમે જોવો તો કોઈ પણ જાતનું આ ચલાવી લેવામાં ના આવે, પણ આ એક ઉપર રાજકારણ પ્રેશર લાવી અને ખોટે ખોટું અમને હેરાનગતિ કરવાનું ઓલું કરે છે આ લોકો. બીજો એનો કોઈ મુદ્દો નથી. એમનો તમારી માંગ શું છે? કોઈ અમારી માંગ એ જ છે કે અમારી હદમાં અમારી દિવાલ છે તો અમારી પ્રોટેક્શન માટે છે, અમારા માટે છે. તો અમને હું કામ આ દિવાલ પાડે છે એ લોકો? અને ખોટું એનો રસ્તો છે, એનો રસ્તો હોવા છતાં અમારી ઉપર ખોટું પ્રેશર લાવી અને ખોટા રાજકારણનું ઓલું કરીને આ દિવાલ પાડે છે. ખરેખર આ અમારી અન્યાય થઈ રહ્યો છે. તમારો કેસ કોર્ટમાં છે. શું તમે વલભીપુર નગરપાલિકા અને પોલીસને સાથે જોડશો આ કેસમાં કે તમને જાણ કર્યા વગર દિવાલ પાડી ગયા છે? શું તમે એની ઉપર કોઈ કડક પગલા લેશો કે? હા, આવતા સમયમાં કોઈ પણ જે કઈ પ્રશ્ન હશે, કોઈ પણ વસ્તુ કરવાની થશે તો અમે પૂરેપૂરી કોર્ટમાં અને નગરપાલિકા સાથે સહમતિ કરીને જે કરવું પડે એ અમે કરવા તૈયાર છીએ. અહીંના વલભીપુરના રહીશો કે અમારી સોસાયટીના રહીશો, અમને ન્યાય મળે એવો અમે પ્રશ્ન ઓલું કરશું. આ હતા વલભીપુર સીતારામનગરના રહીશો કિરણસિંહ ચાવડા. ધર્મેન્દ્રસિંહ સોલંકી સમક્ષ જે રજૂઆત કરી છે નકશા ને એ બધું, એમાં તે વ્હાઇટનર મારી અને ખોટું મુખ્યમંત્રીને ખોટું દર્શાવી અને ઉપર પ્રેશર લાવીને આ કાર્ય કરેલું છે. તમે માનનીય ધારાસભ્યને તમે રજૂઆત કરી હતી, શું કીધું સાહેબે? સાહેબે કીધું હતું કે મને 2 દિવસનો ટાઈમ આપો, હું સાહેબ જોડે વાત કરીશ. હજી કાંઈ અમને રિસ્પોન્સ મળ્યો નથી. બનાવની વિગત તો એવી હતી કે ગઈ 30 તારીખે જે કાંઈ સૂચના આપી હોય સીએમ સાહેબે ઉતાવળથી જે કાંઈ નિર્ણય કર્યો હતો, એ નિર્ણયનું પાલન કરવા માટેથી અહીંયા સરકારી અને તંત્રનું પુષ્કળ દબાણ હતું. ગયા શુક્રવારે બધા રહીશોને એણે આ તદ્દન ખોટી બાબત છે, સૌ લોકોને જાણ હતી. છેલ્લા 12-15 વર્ષથી આ બાબતની જાણ સૌ લોકોને છે. એટલે આજુબાજુના વિસ્તારવાળા અહીંયા હાજર હતા અને આજીજી અને સામનો કરી અને થોડુંક અટકાવ્યું હતું. પણ આજે વહેલી સવારે કોર્ટનો ખરેખર તારીખ છે એ કાલની 9 તારીખની ઓનલાઈન છે કે 9 તારીખે અમને એ લોકો કંઈક થોડુંક એવિડન્સ આપવાના છે. પણ એની અગાઉ તંત્ર અને બધા ભેગા થઈ અને વહેલી સવારે આવી અને દિવાલ જે હતી ધરાશાયી કરી અને એની મનમાની કરી અને એ લોકો વયા ગયા. અમારી એવી માંગ છે કે નિષ્પક્ષ અને સાચો ન્યાય કોર્ટ કરે છે, એમાં હસ્તક્ષેપ કરવાની જરૂર શું છે કોઈ તંત્રની કે કોઈ પણ રાજકીય પક્ષની? સાચો ન્યાય નિષ્પક્ષ રીતે થાય અને તંત્ર એમાં સહયોગ આપે એવી અમારી અપેક્ષા છે સૌની. કોર્ટમાં એવું હતું કે મનાઈ હુકમની માંગણી અમે કરી હતી. અમારી ઓલરેડી દાવા અરજી ચાલે જ છે. હવે દાવા અરજી એની મુદત ગઈ 23 તારીખની, આ આવતી 23 તારીખની છે. એટલે અમે જજ સાહેબને અમારા વકીલ દ્વારા રિક્વેસ્ટ કરી કે ભાઈ અમારો આ મુદ્દો તંત્ર અને પોલિટિકલ પાર્ટીમાં ચગ્યો છે. અત્યારે આપણે દર મહિને ફરિયાદ નિવારણ કેન્દ્રો બધા છે કે ભાઈ અહીંયા તાલુકા લેવલ હોય, જિલ્લા લેવલ હોય, રાજ્ય લેવલ હોય. હવે ત્યાંથી ઉપરથી દબાણમાં કંઈક રાજકીય પ્રેશર કે રાજકીય વખતથી એ જે વારો આવી ગયો ગઈ 30 તારીખે અને સીએમ સાહેબે સૂચના કલેક્ટર સાહેબને આપી અને આવું પરિણામ આવ્યું. એના માટે અમારે એવિડન્સ પૂરતું કાંઈ કોર્ટને અમે વિનંતી કરી તો કોર્ટે અમને એવું કીધું કે ભાઈ તમે છે ને 9 તારીખે જે 23 તારીખની મુદત હતી એ નહીં હવે ફેરવી અને અમે તમને આપી છે 9 તારીખ ઓનલાઈન. અત્યારે તમે જોઈ શકો ઓનલાઈન. અમે તંત્રને એ જ કીધું, ડિપાર્ટમેન્ટને એ જ કીધું કે 9 તારીખે કોર્ટ જે કાંઈ નક્કી કરે અમે એમાં બંધાયેલા છીએ. હવે એ તો અત્યારે વ્હાઇટનરમાં ઓલરેડી દેખાય જ છે. ઓલી ફાઇલમાં નગર નિયોજનમાં ખરેખર એને પ્લાન કરવાનો હોય એમાં છેડછાડ કરેલી છે. જે 1985થી આ જે અમારે એને થયેલું છે એ પછી એમાં ઘણી છેડછાડ કરેલી છે અને એ ઉપર હવે કોર્ટ નક્કી કરશે જે તે સમયે અમારે વકીલો. પણ અત્યારે અમને થોડુંક
માનસિક રીતે એવું લાગી ગયું બધા 45-50 રહીશોને કે આ થોડુંક વધારે ખોટું થઈ ગયું છે અને થોડુંક એમ લાગે છે કે અત્યારે આવું લોકશાહીમાં બધું આવું જ ચાલતું છે.